STOCK સ્ટોક એટલે સંગ્રહ કરવો. PABY બેબી એટલે બાળક. SOMETIMES સમટાઈમ્સ એટલે ક્યારેક. SPECIAL સ્પેશિયલ એટલે ખાસ. GETUP ગેટઅપ એટલે ઉઠવું. SNAP સ્નેપ એટલે ચપટી વગાડવી. LEAF લીફ એટલે પાંદડું. WITHOUT વિધાઉટ એટલે વગર. SHARE શેર એટલે વહેંચવું. COUNT કાઉન્ટ એટલે ગણવું. AGAIN અગેન એટલે ફરીથી. CAVITY કેવિટી એટલે પોલાણ. GERMS જર્મ્સ એટલે જંતુ. LAYER લેયર એટલે પડ. SOLUTION સોલ્યુશન એટલે ઉકેલ. TOPIC ટોપિક એટલે વિષય. GUIDANCE ગાઈડન્સ એટલે માર્ગદર્શન. FLOWING ફ્લોવિંગ એટલે વહેતું. VISION વિઝન એટલે દ્રષ્ટિ. WINNER વિનર એટલે વિજેતા. CEREMONY સેરેમની એટલે વિધિ અથવા તો સમારંભ. SAMPLE સેમ્પલ એટલે નમૂનો. UNIQUE યુનિક એટલે અનન્ય અથવા તો અજોડ. PRESENTATION પ્રેઝન્ટેશન એટલે રજૂઆત. CARVING કાર્વિંગ એટલે કોતરણી. VISITOR વિઝિટર એટલે મુલાકાતી. SWORD સ્વોર્ડ એટલે તલવાર. LIFESTYLE લાઇફસ્ટાઇલ એટલે જીવનશૈલી. FOLKTALE ફોકટેલ એટલે લોકવાર્તા અથવા તો લોકકથા. SCULPTOR સ્કલ્પ્ટર એટલે શિલ્પકાર. PRESERVE પ્રિઝર્વ એટલે સુરક્ષિત રાખવું. PLEASED પ્લીઝડ એટલે ખુશ. NERVOUS નર્વસ એટલે બેચેન. TNNAGER ટીનેજર એટલે કિશોર અથવા તો તરુણ. ACHIEVE અચીવ એટલે સિદ્ધ કરવું અથવા તો મેળવવું. FACT ફેક્ટ એટલે હકીકત. PIMPLE પિમ્પલ એટલે ખીલ. CONSULT કન્સલ્ટ એટલે સલાહ લેવી. HAZD હેજ એટલે ઝાકળ. FIRING ફાયરિંગ એટલે ગોળીબાર. ACTION એક્શન એટલે ક્રિયા. EFFECTIVE ઇફેક્ટિવ એટલે અસરકારક. STALE સ્ટેલ એટલે વાસી. PASTIME પેસ્ટાઇમ એટલે મનોરંજન. DIM ડીમ એટલે ધૂંધળું. FAINT ફેઇન્ટ એટલે ચક્કર. SHOVEL સવલ એટલે પાવડો. FLOCK ફ્લોક એટલે ટોળું. LAME લેમ એટલે લંગડું. ROYAL રોયલ એટલે શાહી. CARRESS કરેસ એટલે પંપાળવું. ANCIENT એન્શન્ટ એટલે પ્રાચીન. SPECIES સ્પીસીઝ એટલે પ્રજાતિઓ. FORCE ફોર્સ એટલે બળ.
ANIMATE એનિમેટ એટલે સજીવ. INANIMATE ઇનએનિમટ એટલે નિર્જીવ. UNIVERSE યુનિવર્સ એટલે સૃષ્ટિ અથવા તો વિશ્વ. RENOUNCE રિનાઉન્સ એટલે છોડી દેવું. EXPLOIT એક્સપ્લોઇટ એટલે શોષણ કરવું. ABODE અબોર્ડ એટલે રહેઠાણ. EXTENT એક્સટેન્ટ એટલે હદ. ALLURING અલુરિંગ એટલે આકર્ષક. RENOWNED રિનાઉન્ડ એટલે પ્રખ્યાત. HEALER હીલર એટલે વૈદ્ય અથવા તો રોગ મટાડનાર. PRESCRIBE પ્રિસ્ક્રાઇબ એટલે સૂચવવું. MEDICINAL મેડિસિનલ એટલે ઔષધિ. DIVERSITY ડિવર્સિટી એટલે વિવિધતા. THREATENED થ્રેટન્ડ એટલે ભયગ્રસ્ત. CATEGORY કેટેગરી એટલે વર્ગ. FAUNA ફોના એટલે પ્રાણી સૃષ્ટિ. MAMMAL મેમલ એટલે સસ્તન પ્રાણી. REPTILE રેપ્ટાઇલ એટલે પેટે ચાલતું પ્રાણી અથવા તો સરીસૃપ. FLORA ફ્લોરા એટલે પ્રદેશની વનસ્પતિઓ. CONTRIBUTE કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપવો. FORMER ફોર્મર એટલે ભૂતપૂર્વ. MIDDAY મિડ ડે એટલે બપોર. DISPUTE ડિસ્પ્યુટ એટલે તકરાર. REALIZE રિયલાઇઝ એટલે સમજવું. CLIMATE ક્લાઇમેટ એટલે વાતાવરણ. HUMAN હ્યુમન એટલે માનવ. EFFICIENT ઇફિશન્ટ એટલે કાર્યક્ષમ. CARETAKER કેરટેકર એટલે સંભાળ રાખનાર. MASTER માસ્ટર એટલે માલિક. IMPRESS ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું. SALEDDED સેલ ડીડ એટલે વેચાણ દસ્તાવેજ. CONTRACT કોન્ટ્રાક્ટ એટલે કરાર. ACCOMPLICE અકમ્પ્લિશ એટલે સાગરિત. EXTEND એક્સટેન્ડ એટલે લંબાવવું. ANTIQUE એન્ટિક એટલે પ્રાચીન કાળનું. TRACE ટ્રેસ એટલે નિશાની. REACTION રિએક્શન એટલે પ્રતિક્રિયા. FLEE ફ્લી એટલે નાસી જવું. BAIL બેઇલ એટલે જામીન. HEARING હિયરિંગ એટલે સુનાવણી. DENY ડિનાય એટલે નામંજૂર. BRIEFLY બ્રીફલી એટલે ટૂંકમાં. CAUTION પોષણ એટલે સાવધાની. BOW બાવ એટલે નમવું. FURTHER ફર્ધર એટલે આગળ વધારવું. TRASH ટ્રેસ એટલે કચરો.